આપનો પરિચય? મારું નામ મહેન્દ્ર સાટિયા છે। ગઢડા વિધાનસભા સંગઠન મંત્રી તરીકે મારી ફરજ છે। આજે ગઢડા મેન બજાર ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે, શું કહેશો આપ? આજે મોંઘવારીનો માર ચાલી રહ્યો છે। એક મહિના પહેલા જે ખાંડની કિંમત 48 રૂપિયા હતી તે અત્યારે 55 ને પાર છે। આજે તહેવારો આવી રહ્યા છે, તહેવારોમાં લોકો મીઠાઈ લેતા હોય ત્યારે આ મોંઘવારીનો માર જે લોકો માથે પડ્યો છે એના વિરોધમાં આમ આદમી પાર્ટી આખા ગુજરાતમાં વિરોધ પ્રદર્શન કર્યું છે। અમારી માંગ છે કે ખાંડના ભાવમાં ઘટાડો કરવામાં આવે અને જે કાંઈ બોટાદ ગઢડા જિલ્લામાં કે તાલુકામાં ખાંડનો સ્ટોક હોય એ સ્ટોક કેટલો છે એ જાહેર કરવામાં આવે। કોઈ પણ લોકો ખાંડનો સ્ટોક કરી અને 2 નંબરમાં ભાવ વધારી અને વેચવાના કાવતરા ના કરે, એના ઉપર સરકાર દેખરેખ રાખે અને સામાન્ય માણસ માટે જે આ મોંઘવારીનો માર પડી રહ્યો છે તેનાથી સામાન્ય માણસ બચે એ માટે ખાંડનો ભાવ નિયંત્રણ કરવામાં આવે અને જે કોઈ લોકો આવા કાળા બજારિયા છે તેઓને પકડી અને ખાંડનો જે કાંઈ આપણા જિલ્લામાં સ્ટોક છે તેને જાહેર કરવામાં આવે, આવી માંગણીઓ સાથે અમે રોડ ઉપર ઉતર્યા હતા, વિરોધ પ્રદર્શન કર્યો હતો અને લોકોને જાગૃત કર્યા હતા કે આવી રીતના વારંવાર આપણી ઉપર મોંઘવારીનો માર પડી રહ્યો છે ત્યારે આવી સરકારના વિરોધમાં લોકો જાગે, વોટિંગ કરે અને આવનારા દિવસોમાં સત્તા પરિવર્તન થાય એવી અમે લોકોને અપીલ કરી રહ્યા છીએ। હું રમેશભાઈ પરમાર, આમ આદમી પાર્ટી ગઢડા વિધાનસભા 106ના પૂર્વ ઉમેદવાર અને અમારા સાથી મિત્રો, સનિષ્ઠ કાર્યકરો, સંયોજકો, તાલુકાની ટીમ પ્રમુખ અને સંગઠન મંત્રી તમામ મિત્રો સાથે અમે આ મોદીએ ગરીબ જનતાની કમરતોડ મોંઘવારીમાં એક નવો ઉમેરો કર્યો છે અને ખાંડ મોંઘી કરી દીધી છે, તમામ વસ્તુ મોંઘી કરી, રામ મંદિરનો ચઢાવો ખાઈ ગયો તેનાથી નિસંતોષ થયો અને આ નાની ગરીબની જનતાને લૂંટવા માટે ખાંડના ભાવ ડબલ કરી દીધા છે, તેનો આમ આદમી પાર્ટી સખત શબ્દમાં વિરોધ કરે છે। એટલા માટે આજે અમે ગઢડા નગરપાલિકામાં ગલીએ ગલીએ આમ આદમી પાર્ટી ખાંડનો વિરોધ કરવા માટે અમે ગલીએ ગલીએ સાથી મિત્રો સાથે નીકળ્યા છે અને મોદી માટે અમે નફરત ફેલાવીએ છીએ અને આ ગંદુ રાજકારણ કરીને ગરીબ જનતાને લૂંટવાનું બંધ કરે એવી માંગ કરીએ છીએ। અને જો આવું ચાલુ રાખ્યું તો મોદી માની લેજે કે આ ગરીબોનો જઠરાંગની જાગી ગયો છે, તને પાણીને ભસ્મભૂત કરી દેશે। ભાજપિયાઓ, પાપિયાઓ સાંભળી લેજો કે કદીએ ભલું થવાનું નથી। તમે ભાજપવાળાઓ આ ગરીબ જે અડધી ચાય પીને બચારો પાવ ખાઈને જીવતો માણસ તેની પર તમે કમરતોડ ભાવ નાખ્યો છે। માટે ભાજપને અત્યારે ચોખ્ખી સૂચના આપીએ છીએ, નોટિસ આપીએ છીએ, ચીમકી આપીએ છીએ, ધમકી આપીએ છીએ કે હવેના દિવસ પૂરા આવશે। આમ જનતા જાગી ગઈ છે। ભારત માતા કી, ભારત માતા કી।